જામનગરમાં ભારતીય જનતા પાર્ટી માટે પૂનમ નહીં, કાળી અમાસ છે, કાળી અમાસ। જામનગરમાં ઓસવાડ સેન્ટર ખાતે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયા માટે જનસભાનું આયોજન કર્યું હતું અને આ જનસભામાં બહોળી સંખ્યામાં લોકો આવ્યા હતા। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા અને સાથે સ્થાનિક ઉમેદવાર પૂનમ માડમને પણ આડે હાથે લીધા હતા અને પોતાના નિવેદનમાં એમણે શું વાત કરી છે, ચલો સાંભળીએ। કાર્યવાહી દરમિયાન અંગ્રેજ જજ મહોદયે શહીદ આઝમ ભગતસિંહને પૂછ્યું कि क्रांति क्या है, ત્યારે ભગતસિંહ કહેલું कि क्रांति से हमारा मतलब है मजदूरों और किसानों के हाथ में सत्ता। અને નરેન્દ્રભાઈ ને પૂછો તો એવું કે क्रांति क्या है, तो अडानी और अंबानी की जेब में सत्ता। આમે જામનગર વાળાને તો મારા કરતા વધારે ખબર હશે। દુનિયાના રૂપિયા ઠાલવી દો, એક તરફ કંપનીનો ઉમેદવાર અને બીજી બાજુ જામનગરની જનતાનો ઉમેદવાર। આ જનતા એ પોતાની કાળી મજૂરીનો પૈસો ફાળો કરીને આપશે અને રંગે ચંગે મારા ભાઈ જેપી મારવિયા એ દિલ્હીની પાર્લામેન્ટમાં ખેડૂતોના સવાલ ઉપર બોલતા છે। અમારા શબ્દો યાદ રાખજો। આ વખતે જામનગરમાં ભારતીય જનતા પાર્ટી માટે પૂનમ નહીં, કાળી અમાસ છે, કાળી અમાસ। બેરોજગારી એની ચરમસીમા ઉપર, છાતી ફૂલાઈને મોદી સાહેબ કહેતા હતા 2 કરોડ રોજગાર આપીશ। આજે 10 વર્ષ થયા નરેન્દ્ર મોદી નામના ફ્લોપ્સોને। આ 10 વર્ષ દરમિયાન 20 કરોડ રોજગાર તો ના આપ્યા। જીએસટી, નોટબંધી અને કોરોનામાં જે પ્રમાણે કબાડો કર્યો એના કારણે ભારતના 6 કરોડ લોકોના રોજગાર છીનવાઈ ગયા, 6 કરોડના। અને બીજી બાજુ તમને ઇન્ડિયા અલાયન્સ, કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી તમને ગેરંટી અને વચન આપે છે, જેના પરિવારના લોકોએ માતૃભૂમિ માટે બલિદાન આપ્યું, એ રાહુલ ગાંધી તમને વચન આપે છે કે ઇન્ડિયા અલાયન્સની સરકાર બનશે અને 5 વર્ષની અંદર ખાલી પડેલા તમામ સરકારી પદોમાં ભરતી કરી 30 લાખ યુવાનોને નોકરી આપવામાં આવશે। 30 લાખ યુવાનોને।